હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મસાલા મેજિક. હું તમારી હાર્દિની પંડ્યા આજે તમારા માટે ઇન્સ્ટન્ટ બેંગન ભરતાની રેસીપી લઈને આવી છું. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે આવા ટાઈપના રીંગણ લીધેલા છે. એને છોલીને આપણે આ રીતે કુકરમાં કાણાવાળી ડીશ અને નીચે પાણી મૂકી આ રીતે કુકરમાં રીંગણ ગોઠવી દઈશું અને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈ 4 વિસલ બોલાવી લઈશું. એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી વઘાર માટે આપણે તેલ લઈશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે જીરું ઉમેરીશું. ઝીણી સમાયેલી ડુંગળી ઉમેરીશું અને ડુંગળીને મસ્ત સાંતળી લઈશું. ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય, લાઇટ પિંક થઈ જાય અને ડુંગળીની કચાશ જતી રહે ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળવાની છે. હવે એમાં આપણે લસણની ચટણી ઉમેરીશું. કાઠિયાવાડી સબ્જી છે ને લસણની ચટણી તો આપણે કેવી રીતે ભૂલી શકાય. તો બસ આ લસણની ચટણી બનાવવા માટે મેં લસણ લીધું હતું. એમાં આપણે કાશ્મીરી મરચું, થોડું તીખું મરચું અને મીઠું નાખી અને મેં વાટીને ચટણી રેડી કરેલી હતી. એ ચટણી મેં એડ કરેલી છે. તમે કોઈ બી કાઠિયાવાડી સબ્જી બનાવતા હોય એમાં આ ચટણી જરૂરથી ઉમેરજો. કાઠિયાવાડી ટચ બહુ સરસ મળે છે આ ચટણીથી. તો બસ આ ચટણીને આપણે તેલમાં સરસ સાંતળી લઈએ. ઝીણા સમાયેલા ટામેટા ઉમેરી એને સરસ સાંતળી લઈશું. હવે એમાં મીઠું ઉમેરીશું જેથી ટામેટા સરસ ઓગળી જાય. હવે હળદર, લાલ મરચું, ધાણા જીરું, પાઉંભાજી મસાલો ઉમેરીશું. બધા મસાલાને પ્રોપર મિક્સ કરી લઈશું. આપણા મસાલા સરસ સંતળાઈ ગયા છે. હવે મેશ રીંગણ ઉમેરીશું. મેં કુકર ઠંડુ થઈ ગયા બાદ એમાંથી રીંગણ કાઢી અને પ્રોપર મેશ કરી લીધેલા હતા. એ જ રીંગણ આપણે એડ કર્યા છે. હવે એને સરસ સાંતળી લઈશું. તો આપણું રીંગણનું ઇન્સ્ટન્ટ ભરતું બેંગન ભરતા રેડી થઈ ગયું છે. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.